ગાઈઝ બધાને મારા રામ રામ. આજે અમે આવી ગયા છે, રવિવાર હતો આજે, અને આજે બધા જ ફૂલ ફેમિલી અમે આવી ગયા છે દાદાના દર્શન કરવા જલેબી હનુમાન. તો બસ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી, હવે જઈએ છીએ. આજનો પૂરો મારો જે વ્લોગ છે એ પૂરો મારો કન્ટેન્ટ છે કે અમે ગુજરાતીમાં વ્લોગ બનાવું, કંઈક યુનિક કરીએ આપણે, કંઈક નવું અલગ. બસ બધા ગયા છે, હું બી જાઉં છું. ફાઇનલી કહી આપણે થોડા નજીક આવી ગયા છે. દર્શન થઈ ગયા છે બરાબર, અને મેં બી કરાવી દીધા, તમને બી કરાવી દીધા, મારી ફેમિલી વાળા બી કરી દીધા. બસ હવે જઈએ છે એક જગ્યા પર, આ કદાચ નાહવાનું છે, તો આપ લોગ થોડો એન્જોયમેન્ટ વાળો છે. સન્ડેના દિવસે ભાઈ, મતલબ રવિવારના દિવસે જે જલસા કરવાના એમ તો હોય જ, પણ હવે ડબલ જલસા. બધા ફોટો શૂટ કરે છે બધા. મને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો કેવું લાગ્યું બ્લોગ, ગુજરાતીમાં કે હિન્દીમાં બનાવીએ નેક્સ્ટ બ્લોગ. એના માટે જઈએ આગળ અને તમને બતાવીએ કે શું છે આગળનું પ્લાન ને શું કરીએ અમે રવિવારે. એન્જોય કરવાના છે તો બતાવીએ, તમને બી એન્જોય કરાવીએ. તો હવે આવી ગયા છે આપણે વોટરફોલ. પાછળ જોઈ શકો છો વોટરફોલ. હજુ ઉપર જવાનું છે ચાલતું. અઝીઝ બધા પાછળ આવે છે લાઈન સર. બતાવું તમને એક એક ટોન છે, લગભગ 500 મીટર ચાલતા અગર. હા બધા આવે છે પાછળ ધીમે ધીમે. મસ્ત છે વાદર. થોડા નાના છોકરા બી આવી ગયા છે, દેખો. હા થાકી ગયા ભાઈ, પાણીને જગ ઉચકી ઉચકીને. કઈ નહીં, હમણાં થોડી એમાં છાક લઈને જો હશે નાવા જેવું તો નાહું આપણે, મજા આવે. ઘણી વાર ચાલીને, લગભગ 700-800 મીટર ચાલીને બી ફાઇનલી પાછળ તમે જોઈ શકો છો અહીંયા ત્યાં જવાના છે. હવે બસ પાછળ બધા આવે છે, બીજા બધા રાહ જોઈએ છે. 2-4 જણા આગળ જઈ લઈ હશે. હવે કંઈ નહીં, હવે આપણે બી જઈએ, રાહ જોઈએ એમની, પછી જઈએ હાથે. તો આગળનો નજારો બતાવો. જો ત્યાં જવાનું છે હજુ, કંઈ નહીં, અહીંયાથી જઈએ બતાવીએ. હવે લેટ્સ ગો. નાવાના હવે હવે જોઈએ છે નાવા. તો ગાઈઝ હવે જઈએ છીએ આપણે નાવા. લેટ્સ ગો. આફ્ટર નાઈટ છે, હવે આપણે જઈએ છીએ નાવા. અઝીઝ આવી ગયા છે નજીક. આવી છે બધા, આવી ગયા છે બધા, આવીએ હવે. નજારો મસ્ત છે અઝીઝ. या मस्ती कर रहे सब लोग. ये मेरी मम्मी पापा है अजीज. देखो पापा मौज कर रहे हैं, मतलब पप्पा मस्ती कर रहे हैं, मस्ती. मतलब બધા ને બધા જ ભાઈ અહીંયા લસણપટ્ટી ખાશે. હા હા લસણપટ્ટી ખાય.
Let's Bertie, yeah. Full enjoy. ગાઈઝ ફોટા પાડી લીધા બધાના. હવે જઈએ છે પાછા કશે રસ્તામાં આવે કોઈ બીજી પ્લેસ જઈશું આપણે ત્યાં. વાંધો નહીં, મજા આવી ગઈ નાહવાની બી ખાવાની બી બધા એન્જોય કરે છે. ફાઇનલી ગાઈઝ આપણે આપણી ગાડી પાસે આવી ચૂક્યા છે અને બીજા લોકો પણ આવે જ છે પછાડી, થોડાક દૂર છે આવશે હમણાં. બસ હવે લગભગ ઘરે જવા નીકળીએ છીએ. રસ્તામાં હોય એકાદ જગ્યા તો કદાચ ફરવું કંઈક ખાવું બહુ, બાકી તો ઘરે જ જવાના છે. બરાબર, એમાં બ્લોગ સારો લાગતો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. કે અને તમે નીચે કોમેન્ટમાં કહી શકો કે બ્લોગ તમારે કેવો લેવો, મતલબ જોઈએ છે હિન્દીમાં બરાબર છે કે પછી ગુજરાતીમાં. અચ્છા, દુખેના દરબાર અને આપણી ગાડી અહીંયા ગઈ. હવે કઈ આપણે જઈએ છીએ ઘરે. અગર તમને મને લાગે ત્યાં સુધી તમને બ્લોગ સારો લાગ્યો હશે. અગર સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓલ્સો. એન્ડ કમેન્ટ કરજો કે કેવો બ્લોગ જોઈએ તમને, ગુજરાતીમાં કે હિન્દીમાં. તો નેક્સ્ટ બ્લોગ આપણે એ રીતે બનાવશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક ત્યાં સુધી બાય.